સમાજે માગેલી વર્ગખંડની અંદરનું શૈક્ષણિક કાર્ય ઘટી ગયું અને શિક્ષકો બીજું કામ કરતા થયા ત્યારે વર્ગખંડમાં મને યોગ્ય નથી મળતું ત્યારે જાય બાળક ક્યારે બહાર ફાસ્ટ ફૂડ ખાવા જાય છે જ્યારે એને ઘરની અંદરની રસોઈનું યોગ્ય ખાવાનું નથી મળતું ત્યારે આપણે વિચારવું જોઈએ આપણી સમાજ માટે આ ચિંતાનો વિષય છે ટ્યુશન પ્રથાના નામે લૂંટફાટ ચાલે છે એનાથી રોકાવું જોઈએ વર્ગખંડની અંદર હું ને પરિમલભાઈ સાક્ષી એક જ મિનિટમાં હું ને પરિમલભાઈ સાક્ષી છે શિક્ષણમાં ડે સ્કૂલના નામે પરિમલભાઈ ડમી સ્કૂલો કેવી રીતે ચાલે છે મોટી મોટી સ્કૂલોના ટ્યુશનો ક્યાં ચાલે છે અને કોણ કરી રહ્યા છે એ દૂષણ નથી એ સમાજની શું નીડ છે એ સમાજે એક વખત તમે એન્જિનિયરિંગમાં JEE પહેલા દાખલ કરો તમે એમ કહી દો વન નેશન વન એક્ઝામ અને તમે મેડિકલની અંદર ગુસ્સે ચાલુ રાખો પછી જેવી નીટ આવે સુપ્રીમ કોર્ટના આદેશથી તો તમે આ બાજુ એન્જિનિયરિંગમાં ગુસ્સે દાખલ કરી દો એટલે અંતે તો વિદ્યાર્થી શેમાં ફસાય મનીષભાઈ તમે જે કહો છો એ વાત હું તમને કહું કે અત્યારે ટ્યુશન અને ખાનગીકરણ બંને ફેશન થઈ ગઈ છે આજે સમાજ શા માટે જાય છે સરકારે વ્યવસ્થાઓ ગોઠવી છે સરકાર હા નેહલભાઈ અને હા તમે તમારો જવાબ આપો પણ સાથે આ વાત તો સમજવી પડશે કે જે કેજીની વાત વિજય રૂપાણીએ રાજકોટમાં રહીને કહી હતી કે કેજીના કેવી રીતે 1 લાખ રૂપિયા ફી હોય ત્યાં એ લોકો શું કરાવે છે એવું કે 1 લાખ રૂપિયા ફી અને આ પ્રકારના કિન્ડરગાર્ટન ઘરમાં ચાલતા થઈ ગયા બધા ગેરકાયદેસર ચાલતા થઈ ગયા સરકાર સૂતી છે સાહેબ હું બધી વાતના જવાબ એક સાથે આપું સૌથી પહેલા તમે જે કેજીનો મુદ્દો ઉઠાવ્યો વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે કીધું ને આપણે સૌ માનીએ છીએ કે કેજી એટલે એવી કોઈ ઊંચી ફી નથી પરંતુ FRC કમિટી ફી રેગ્યુલેટરી કમિટી આ ભારતીય જનતા પક્ષની સરકારે ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર રચી કારણ કે આ સાંપ્રત વાતાવરણ આપણી આજુબાજુ રચાવા માંડ્યું નથી સાહેબ સરકારને હવે કેમ કે સરકારે વધારે પડતી છૂટ આપી દીધી પહેલા જો FRC માં જે કઈ ફી મંગાતી હોય છે એ ફી એમના ઓડિટેડ રિપોર્ટના આધારે મંગાતી હોય છે સરકારે ખૂબ કડકાઈથી સ્ટેન્ડ લીધું હતું તો આ બધા સંચાલકોનું જે મંડળ હતું એ સુપ્રીમ કોર્ટમાં ગયું હતું ને આખરે સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર આ થાય છે જ્યાં મારી કે તમારી માન્યતાઓનો કોઈ આધાર નથી હોતો પરંતુ પેપર ઉપર જે પ્રેઝન્ટેશન એમના ઓડિટેડ રિપોર્ટનું હોય છે એનું હોય છે મુદ્દો એ નથી મુદ્દો હું જે મારી વાત કહેવા માંગુ છું કે માનો કે આજે 1% રિઝલ્ટ ઓછું આવ્યું આ રિઝલ્ટ 5% વધારે આવ્યો તો આ ચર્ચા થવાની હતી જો થવાની હતી તો આપણે બધા યોગ્ય માર્ગે છીએ ફરીથી કહું છું પક્ષાપક્ષીથી પર રહી અને માત્ર શિક્ષણ વ્યવસ્થાની ચિંતા કરવા માટે તમે જે કોઈ પણ સુધારો કરી શકશો એ પાયાથી કરી શકશો આજે જે છોકરો પહેલા ધોરણમાં એડમિશન લેશે એ 12મામાં પહોંચશે ત્યાં સુધીમાં એનું નોલેજ ડેવલપ થશે એને જે કંઈ જ્ઞાન મળવાનું છે થશે હું તમને ચેલેન્જ સાથે કહું છું કે 1 થી 7 ધોરણની ચોપડી જેને યાદ હોય ને 1 થી 7 ધોરણનો સિલેબસ જેને યાદ હોય ને એનું નોલેજ પ્રોફેસર કરતા પણ વધારે હોય છે કારણ કે નવું કશું નથી આવતું પછી એમાં બધું ડેવલપ થતું હોય છે 1 થી 7 સુધીમાં બધું જ આવી જાય છે નિહલભાઈ મારો સવાલ કે જ્યારે હું સરકારી જે શાળામાં ભણી ત્યાં બધા જ ઓરડા હતા સમય જતા એ જર્જરિત થયા અને અમુક ઓરડા એનું સમારકામ ન કરાવ્યું સરકારે 3 ઓરડા નવા બનાવ્યા હવે ત્યાં પરિસ્થિતિ એ છે કે સરકારની નિયતની તમે જે વાત કરી રહ્યા છો ત્યાં કમ્પ્યુટર આપ્યા પણ ત્યાં શિક્ષક નથી આપ્યા એટલે કમ્પ્યુટર ધૂળ ખાય છે કોઈને નથી ભણાવતા ત્યાં આંગણવાડીની વાત કરીએ ત્યાં આરો સિસ્ટમ આપી દીધી પણ ત્યાં પાણી નથી આપ્યું ત્યાં નથી વીજળી આપી સરકાર અધૂરું કરીને અમે કરી દીધું છે અમારા તરફથી અમારી ફરજ પૂરી પછી કોઈ જોવા નથી જતું કે ત્યાં થાય છે શું હોઈ શકે હું એનો કોઈ બચાવ કરવા કે એના માટે આજે વાસ્તવિક વાત કરવા માટે બેઠો છું સરકારે જો કોઈ ભરતી કરવાની હોય છે તો એ સરકારી નિયમની પ્રક્રિયામાં કરવાની હોય છે મારી કોઈ સંસ્થા હોય કે તમારી કોઈ સંસ્થા હોય તેમાં તરત જ તમે ઘટતા લોકોને પૂરતા કરી શકો છો જ્યારે આમાં એવી રીતે નથી થતું તમારે એક જાહેરાતની પ્રક્રિયા ફોલો કરવાની છે સહેજે 6-8 મહિના લઈ લે છે ત્યાં બાકીનું બધું નાનું મોટું કામ આવતું હોય આપણે અહીંયા સતત ચૂંટણીઓ ચાલતી હોય તેની આચારસંહિતા આ બધા વચ્ચે સૌથી વધારે ભરતી છેલ્લા 10 વર્ષમાં ભારતીય જનતા પક્ષની સરકારે કરી છે માત્ર ઘરે સારી રસોઈ પણ ન બને ઘરે 20 વર્ષથી કોલેજમાં પ્રોફેસરની ભરતી નથી હું આવું આ મુદ્દા સાથે હાલ વિરામનો સમય થયો છું દરેક લોકોની પાસે આવીશ પણ સવાલ જ્યારે ટેટ અને ટાટથી થતી ભરતીનો છે ત્યારે કેટલી વાર પરીક્ષા લેવાઈ અને કેટલી વાર ભરતી થઈ કેટલી વાર પરિણામ આવે એ પણ સવાલ છે પરીક્ષાઓ લેવાઈ જાય છે વિદ્યાર્થીઓ ઘણી આકાંક્ષાઓ અપેક્ષાઓ સાથે ફોર્મ ભરે છે પછી ક્યારેક પેપર ફૂટી જાય છે ક્યારેક કોઈ કેસ થઈ જાય છે વિદ્યાર્થીઓ ત્યાંના ત્યાં રહી જાય છે કેટલી ટેટ અને ટાટની પરીક્ષાઓ સફળ થઈ કેટલા પ્રોફેસરની ભરતી થઈ આજે પણ સરકારી કોલેજમાં નથી પ્રોફેસર આ બધા સવાલો છે હાલ રોકાઈશું વિરામ માટે सर एक बार चेक तो कर लीजिए असली है कि नहीं अरे सीट भी कोई चेक करने की चीज है हाँ नहीं आप इतना कह रहे हो तो कर ही लेते हैं ना ऐसा कूद के इतना सब करने की जरूरत नहीं है शीट को पलटिए थिनर से क्वालिटी मार्क को मिटाने की कोशिश कीजिए
नहीं मिटे तो असली है भाई साहब। जी भाई साहब। असली JSW कलर ऑन प्लस शीट वही जिसकी क्वालिटी मार्किंग मिटे नहीं। अब आ गया है नारी का जमाना, रेडी टू कुक हाथ में है श्री हरी मसाला, पैकेट पीछे रीत लिखी है खाना वैसे बनाना, रेडी टू कुक हाथ में है श्री हरी मसाला। ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા કરો નહીં સંતાનપણું દૂર, આવકારો માતૃત્વને અને વંધ્યત્વને આપો વિદાય. આજે જ મુલાકાત લો ટ્રિનિટી ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરની. પપ્પા, માટી અને પાણી? હા બેટા, અને મોસમ પણ. એના આધારે કપાસની યોગ્ય જાતો જાણી લીધી છે એગ્રોસ્ટારના એગ્રી ડોક્ટર પાસેથી. અને બિયારણ? તે પણ મંગાવી લીધા છે એગ્રોસ્ટાર પાસેથી જ 100% ઓરિજિનલ, એ પણ પાક્કા બિલની સાથે. હવે એક ડોક્ટર મારા સ્વાસ્થ્ય માટે અને એગ્રોસ્ટારના એગ્રી ડોક્ટર મારા પાક માટે. હવે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરો. વધુ જાણવા એગ્રી ડોક્ટરને મિસ કોલ આપો. रसना इंस्टा की तगड़ी एनर्जी अब 2 रुपए में 1 ग्लास। सिर्फ रसना इंस्टा दे रियल फ्रूट पाउडर, 21 विटामिन, मिनरल्स और ग्लूकोज की तगड़ी शक्ति। रसना इंस्टा एनर्जी। सर एक बार चेक तो कर लीजिए असली है कि नहीं। अरे शीट भी कोई चेक करने की चीज है? नहीं, आप इतना कह रहे हो तो कर ही लेते हैं ना, ऐसा कूद के। इतना सब करने की जरूरत नहीं है। शीट को पलटिए, थिनर से क्वालिटी मार्क को मिटाने की कोशिश कीजिए, नहीं मिटे तो असली है भाई साहब। जी भाई साहब। असली JSW कलर ऑन प्लस शीट वही जिसकी क्वालिटी मार्किंग मिटे नहीं। रॉकस्टार कैसे बनूं? उसके लिए पहले स्मार्ट बनना पड़ेगा ना, अंडर से। अंदर से स्मार्ट, वाह भाई वाह। रंजीत स्मार्ट अंडरवेयर, पहले स्मार्ट बनो। मैं हूँ गोदरेज एटवेस्ट। अपनी अमेजिंग खुशबू से इनकी हर ड्राई बेटर बनाता हूँ, क्योंकि मेरी क्लेवरजेल टेक्नोलॉजी दे एक जैसी खुशबू 60 दिन तक। गोदरेज है का फ्रेग्रेंसेस। डॉक्टर आर्थो आयुर्वेदिक तेल और कैप्सूल, घुटना, कंधा या कमर, चाहे जैसा दर्द हो, ये मुझे देता है दर्द से पूरी आजादी, एक भरपूर जिंदगी। ये कोई टेम्परेरी पेन किलर नहीं, आयुर्वेदिक औषधि है। બિઝનેસ ભાઈ, મારી વેડિંગ ફોટોગ્રાફી નથી ચાલી રહી. દરેક ગલીમાં એક લગ્ન ફોટોગ્રાફર છે. ગો ડેડી પર બિઝનેસ ઓનલાઈન ચલાવો. આખા ઇન્ડિયા પર ક્લિક કરતો જા. ભાઈનો ટાઈમ ના ખા. ગુંજતી ધડકનોથી દિવાલો જ્યારે પળ દરેક લાગે અહીંયા જ પ્યારા રે. કેમ ક્યાંય બીજે જવાનો કરીએ આને. મન કહે આજે ઘરમાં જ રહીએ ને. આજે થોડી પળો ઘરમાં જ માણીએ. जब पसीने वाली खुजली सताए तो आप ना रह पाए, इसलिए अपनाइए स्किन स्पेशलिस्ट का रेकमेंडेड नंबर 1 एंटी फंगल पाउडर अब्सॉर्ब। इसका डबल एक्शन फॉर्मूला पसीना कंट्रोल करे, खुजली रोके। तो अब खुजली नहीं, अब्सॉर्ब करो। લાખો લોકોને પોતાની કમ્યુનિટીમાંથી અનુરૂપ મૂર્તિયા મળ્યા છે, તો હવે રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો gujaratishadi.com પર. जहाँ गुलाब सनफ्लावर के लगे तड़के, वहाँ दिल नो फिकर कह के धड़के. ગુલાબ સનફ્લાવર ઓઇલ, ધ નો ફિકર ઓઇલ. હવે એક ડોક્ટર મારા સ્વાસ્થ્ય માટે અને એગ્રોસ્ટારના એગ્રી ડોક્ટર મારા પાક માટે. હવે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરો. વધુ જાણવા એગ્રી ડોક્ટરને મિસ કોલ આપો. सुना है बाबा वाटर टैंक्स की मजबूती बेजोड़ है। पहलवान बजाओ. ये तो बहुत मजबूत है, सालों साल चलेगी। बाबा टैंक्स एक्सेसरीज एंड पाइप्स, मजबूती बेजोड़। आमतौर पर खुली मिर्चों में कई अशुद्धियां हो सकती हैं, इसीलिए इस्तेमाल कीजिए शुद्धता भरा किचन एक्सप्रेस मिर्च पाउडर। रहे तीखा रहे लाल पूरे साल,
सर एक बार चेक तो कर लीजिए असली है कि नहीं। अरे शीट भी कोई चेक करने की चीज है? नहीं नहीं, आप इतना कह रहे हो तो कर ही लेते हैं ना, ऐसा कूद के। इतना सब करने की जरूरत नहीं है। शीट को पलटिए, थिनर से क्वालिटी मार्क को मिटाने की कोशिश कीजिए, नहीं मिटे तो असली है। भाई साहब। जी भाई साहब, असली JSW कलर ऑन प्लस शीट वही जिसकी क्वालिटी मार्किंग मिटे नहीं। भृंगराज और कड़ी पत्ता जैसी 22 जड़ी बूटियों से बना बाली आयुर्वेदिक हेयर ऑयल, आपके बालों की करे रखवाली। बाली। किसानों पर खातर पाड़ता कौभांडियों, परिणाम घटे છે કે નીતિ? દીદીની થપ્પડ મોદી માટે આશીર્વાદ। INS વિરાટ, રાજીવ ગાંધી અને રાજનીતિ જુઓ રાત્રે 9 કલાકે। વેલકમ બેક। અને નેહલભાઈ, જે વાત સાથે અટકી ગઈ હતી એનો મારે ટૂંકમાં એક છેલ્લો જવાબ એ લઈ લેવો છે કે પૂરા પગારના અધ્યાપકોની કેટલી ભરતી થઈ છેલ્લા કેટલાય વર્ષોમાં? અવાજ આવે છે નેહલભાઈ? હા બોલો। પૂરા પગારના અધ્યાપકોની છેલ્લે ક્યારે ભરતી થઈ હતી ગુજરાતમાં સાહેબ? ક્યાંનું કહો છો? પૂરા પગારના અધ્યાપકો પ્રોફેસર્સની કોલેજમાં છેલ્લે ક્યારે ભરતી થઈ હતી? કોલેજમાં તો અત્યારે જે સરકારી નીતિ છે એમાં 5 વર્ષ માટે અધ્યાપક સહાયોને લેવામાં આવે છે, બાકી જે પ્રમોશનથી જે ભરતીઓ છે આ બધી જ ભરતીઓ થાય છે। હા એક્ઝેક્ટલી મનીષભાઈ, આ હા 1998 પછી પૂરા પગાર સાથે એક પણ અધ્યાપકોની ભરતી નથી, અધ્યાપક સહાયકની થઈ રહી છે જે ભરતી થઈ રહી। બીજું, ટેટ અને ટાટની પરીક્ષા થયાના 3 વર્ષ સુધી એની માર્કશીટ ચાલતી હોય, આજે 5મો રાઉન્ડ પણ ટાટવાનો નથી અને વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા। એક બાજુ ટેટ ટાટની પરીક્ષાઓ લેવાય અને બીજી બાજુ એની માર્કશીટ પૂરાની સારો સ્કોર હોવા છતાં એને 5મો રાઉન્ડ નો હોતા। 20,000 શિક્ષકોની જગ્યા ખાલી હોય, 14,662 શાળાઓ એવી છે નેહલભાઈ, સંદેશના માધ્યમથી કહું, 14,662 શાળાઓ એવી જેમાં એક વર્ગખંડમાં એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની ફરજ પડે। એ આપણા સૌના માટે ચિંતાનો એ શિક્ષક કઈ રીતે એકી સાથે એક વર્ગખંડમાં પાંચ ધોરણના અલગ અલગ છોકરાઓને ભણાવી શકે, આપણા સૌના માટે ચિંતાનો વિષય છે। અને છેલ્લી વાત, એમને જે FRC નું કીધું હતું 2017ની ચૂંટણી સમયે 2015થી વાલીઓને બધા લડતા હતા ત્યારે ના છૂટકે ચૂંટણી સમયે FRC લાવ્યા, પણ FRC એ ઊંધું થયું। 80% શાળાઓ જે 15,000 થી 25,000ની ફી નહોતા લેતા, એ શાળાઓ જે 6,000 થી 8,000ની ફી લેતા, 10,000 લેતા હતા, એ લોકોએ 6,000ની ફી વાળા 13,000 ને 14,000 કરી નાખી, કારણ કે સરકારે એમને 15,000ની સીલિંગ બાંધી આપી, એટલે 14,000। એટલે 80% વિદ્યાર્થીઓ અને વાલીઓ ભોગ બન્યા। અને મોટી શાળાઓએ તો જેમ પરિમલભાઈ કીધું કે મોટી શાળાઓએ તો બધા ઓડિટેડ રિપોર્ટ આપીને મોટી મોટી ફી લીધી। એક્ઝેક્ટલી। અને પરિમલભાઈ, તમે કુલપતિ રહ્યા છો ને આટલા વર્ષોમાં કઈ દિશામાં તમે જોયું શિક્ષણને, અને આ ખાસ તો અધ્યાપકોની વાતમાં? જો એકચ્યુઅલી એવું છે, કોઈ પણ દેશનું જે ભવિષ્ય છે, આવું નેહલભાઈ, હા, એ એવું કહેવાય છે કે આખરે તો ભૂલકાઓનું ભાવિ બને છે। શિક્ષણની કરીએ કે ઉચ્ચ શિક્ષણની કરીએ, મિક્સઅપ થાય છે ને તો તમારો મુદ્દો ભટકી જશે। બંને વસ્તુ સાવ અલગ છે। એકચ્યુઅલી આંગણવાડીથી લઈને ઉચ્ચ સુધીનું બધું જ કનેક્ટેડ છે ને, એટલે એ બધાની વાતો થઈ રહી છે। ના અધ્યાપકોની ભરતી છે, ના શિક્ષકોની ભરતી છે। આંગણવાડીમાં આજે પણ 1 લાખ રૂપિયા ફી લેવાય છે। FRC હંમેશા ઊંધું પડ્યું છે અને શિક્ષણ એ કોઈ પણ સરકાર માટે પ્રાયોરિટી રહી જ નથી, એની વાત છે। હું આવું તમારી પાસે, પરિમલભાઈનો પોઈન્ટ લઈ લઉં। એક કહેવત છે, આખરે તો ભૂલકાઓનું ભાવિ બને છે આ દેશનું ભાવિ। આ એક સ્લોગન કોઈ પણ સરકારે યાદ રાખવું જોઈએ। નો ડાઉટ રાજ્ય સરકારે છેલ્લા 5 વર્ષમાં ઘણા શિક્ષકોની ભરતી કરી છે, પણ જેમ જેમ પોપ્યુલેશનનો ગ્રોથ વધે છે તેમ તમે જુઓ કે શિક્ષણની માંગ વધી છે। અહીંયા ચિંતાની વાત એ છે કે આપણે વી ડુ નોટ મેચ વિથ ધ સિસ્ટમ। હવે એજ્યુકેશન એવી છે કે જેમાં સતત રિવોલ્યુશન કરવું જોઈએ, આપણે ત્યાં નથી થતું। ઇન્વેન્શન થવા જોઈએ, નથી થતું। રિસર્ચ થવું જોઈએ, નથી થતું। નાના વિદ્યાર્થીઓને પણ જાપાનની અંદર અને ફિનલેન્ડ જે એજ્યુકેશન માટે દુનિયાનું એક જેને કહેવાય કેસ સ્ટડી કહેવાય છે, ત્યાં એવું છે દેવાંશીબેન કે ત્યાં બાળકોને રાષ્ટ્રભાવના, હાઉ ટુ બી અ ગુડ સિટીઝન ઓફ ધ કન્ટ્રી, અને ત્યાં આપણે ત્યાં એવું છે કે જુનિયર કેજીનો બાળક 10 કિલો ચોપડા લઈને જાય, કોલેજનો વિદ્યાર્થી 1 નોટ લઈને જાય, અને ફોરેન કન્ટ્રીઝમાં એવું છે કે સ્કૂલના બાળક 1 નોટ લઈને જાય અને હાયર એજ્યુકેશનમાં સ્કૂલ બેગ લઈને જાય। આ 100% 180 ડિગ્રીનો ચેન્જ છે। તેમ છતાં રાજ્ય સરકારની અંદર પણ એજ્યુકેશનમાં એવા લોકોને મૂકવા જોઈએ કે જે લોકો ખરેખર પ્રાઇમરીથી હાયર એજ્યુકેશન સુધીનું નોલેજ હોય। કેટલીક બાબતમાં તો એવો છે કે એવા લોકો, મેં જોયું કે FRCમાં તમે જુઓ, આપણે વી ડિડન્ટ સક્સેસ અને છેવટે સુપ્રીમમાં મુદ્દો ગયો। તમે જુઓ અત્યારે
ટોટલ 1000 કરોડથી ઉપર એ પ્રાઇવેટ એજ્યુકેશનનું પ્રાઇવેટાઇઝેશન સમગ્ર ઇન્ડિયામાં થયું છે. કદાચ અહીંયા બેઠેલા કોઈ પણ વાત લોકો મારી સાથે સંમત થાય કે ન થાય, પણ એ હાર્ડકોર ફેક્ટ એ છે દિવાંશીબેન, સ્કૂલના બાળકો જે રિઝલ્ટ લાવે છે ને 70% 72%, એમાં 70% ભાગ તો આઉટ ઓફ સ્કૂલ ટ્યુશનનો છે. આ માનીને ચાલવાનું. તમારા પોતાના બાળકોથી શરૂઆત કરો તો આનો જવાબ મળશે. ક્લાસરૂમ ટીચિંગની બહાર જે ટીચિંગ મળે છે ને, હું તમને અમદાવાદમાં એવી ઘણી સ્કૂલો બતાવું જેમાં માત્ર ફી જ ભરવાની હોય, ખાલી ફી ભરવાની હોય છે. બાકી કોચિંગ ક્લાસમાં જ એજ્યુકેશન લેવાય છે. કોચિંગ ક્લાસમાં એડમિશન મળતા નથી. 1000 કરોડનું ટર્નઓવર કરતી બધી કંપનીઓ થઈ ગઈ છે અને એના લીધે લાખો રૂપિયાનો પીજી બિઝનેસ અમદાવાદમાં થઈ ગયો છે. બહારગામથી માઇગ્રેટ થઈને છોકરા છોકરીઓ, હું તમને હજારો છોકરાઓ બતાવું કે જે પીજીમાં રહીને ભણે છે. આ શું બતાવે છે કે ક્લાસરૂમ ટીચિંગ કરતાં તમારું પેરેલલ ટીચિંગ સક્સેસ છે. તેમ છતાં તમારા એક્સપ્લોટેશન ઓફ મની થાય છે, વાલીઓના પૈસાને લાખો રૂપિયાનું નુકસાન થાય છે, પણ મજબૂરી માટે વાલીઓ ત્યાં મૂકવા પડે છે. હવે આ સમય આવી ગયો છે કે તમે જેમ કહ્યું કે આપણે જે બધા સરકારી સ્કૂલોમાં ભણ્યા તો પણ સફળ થયા, આજે એ વાત કેમ યથાર્થ નથી થતી? એટલા માટે કે તમે એને કોરાણે મૂકી દીધી છે. જ્યાં સુધી એ સરકારી સ્કૂલ કોલેજોને કોઈ પણ સરકાર હોય એને એવી પ્રાયોરિટી જે આજથી 25 વર્ષ 50 વર્ષ પહેલા હતી, જો નહીં આપો તો તમારે પ્રાઇવેટના હાથમાં જ જવું પડશે. અને પ્રાઇવેટની અંદર ફી ભરીને જો બહાર જ ભણવા જવાનું હોય તો પછી એફઆરસીમાં ફીસ એના માટે વધારો માંગે છે. એટલે ઘણા મુદ્દા છે, પણ મને એવું લાગે છે કે આ જે રિઝલ્ટ આવે છે એનાથી ક્લાસરૂમ ટીચિંગથી માત્ર આવે છે એનાથી બી અરખાવ જેવું નથી. અને મને એવું લાગે છે કે તમે જેવું સરસ વાત કરી કે જુનિયર કેજીથી લઈને હાયર એજ્યુકેશન સુધી જ્યાં જ્યાં સિસ્ટમનું એક્સપ્લોઇટેશન થાય છે અને શિક્ષણમાં બાજુમાં મૂકીને માત્ર વિદ્યાર્થીને પરીક્ષાર્થી બનાવીને મૂકી દીધો છે, આ દૂષણ દૂર નહીં થાય તો આવતીકાલ આના કરતાં પણ વધારે કોમર્શિયલ થશે, એજ્યુકેશનમાં નહીં થાય. અને વિપુલભાઈ, બીએડની કેટલીય કોલેજો બંધ થઈ ગઈ, એવી કેટલીય કોલેજો બંધ કરવી પડી કેમ કે ત્યાં સ્ટાફની ભરતી ન થઈ શકી, ના હવે ત્યાં વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ એટલે જવાનું બંધ કર્યું કેમ કે ત્યાંનું સ્તર નીચે આવતું ગયું અને પછી ટ્યુશન એક સમયે જે મજબૂરી હતું એ ફેશન બની ગયું ધીરે ધીરે, અને હવે ટ્રેન્ડમાં આવી ગયું છે. દિવાંશુબેન, આ ટ્યુશનની જ્યારે વાત થઈ રહી છે ત્યારે આપણે ગુજરાત માધ્યમિક શિક્ષણ ધારો એમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે કે એની કલમ 32 પ્રમાણે કોઈ પણ કર્મચારી ટ્યુશન કરી શકતો નથી કે નોંધાયેલી માધ્યમિક શાળામાં ફરજ બજાવતો કોઈ પણ કર્મચારી ટ્યુશન કરી શકતો નથી. કાગળ પર હવે એ વસ્તુ કાગળ પર કે પ્રેક્ટિકલ એ જોવાની જવાબદારી જે તે જિલ્લા વહીવટી તંત્રની છે અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીઓની છે. પ્રશ્ન ત્યાં છે કે થોડી વાર પહેલા આપણે એ વસ્તુ જાણી કે પ્રાથમિક શાળાઓની અંદર પણ ભરતી પ્રક્રિયા અને બીએડ કોલેજો બંધ થવા પાછળ સરકારના પાસે સંપૂર્ણ આંકડાઓ છે જ કે પહેલા કેટલી સરકારી કોલેજો હતી બીએડની, આજે કેટલી છે, કેટલી કાર્યરત છે, કેટલી કયા કારણોસર બંધ કરવી પડી છે. કારણ કે ખાનગીકરણ વધવાના કારણે આ બધું બન્યું છે. અને પ્રજાનો પણ એક એવો જોમ છે કે આપણે અહીંયાથી રાજકોટ જવું છે કે મુંબઈ જવું છે તો આપણે સરકારી બસ કરતાં ખાનગી સાધનને પ્રાધાન્ય વધારે આપીએ છીએ. એટલે એક વસ્તુ નક્કી છે, હું એ જ કહેવા માંગુ છું, આપણે માનીએ છીએ કે એ છતાંય ઘણી સારી સુવિધાઓ આપવા છતાંય પ્રજા એક દિશા તરફ આપણે જ્યારે સ્પષ્ટ બેઠા છીએ એક નિખાલસ શિક્ષણની ચિંતા કરવા માટે, ત્યારે સરકારની સાથે સાથે સમગ્ર સમાજ અને આખું તંત્ર જવાબદાર છે. એક વ્યક્તિ કે માત્ર જો સરકારી બસો સારી સુવિધા આપતી હશે તો કોઈ ખાનગીમાં નહીં જાય. આજે આ બસની વાત એટલા માટે કે શિક્ષણ પછી હવે એ આખો એ વ્યવસાય એવો છે જે પ્રાઇવેટ હાથોમાં જઈ રહ્યો છે. હું તમારી વાત સાથે ખોટ કરી રહી છે એસટી. વાત સાચી છે, પણ આમાં એવું જ છે કે શિક્ષણની અંદર પણ સરકારે કાયદાઓ બનાવ્યા છે, કાયદાઓનું નીચલા સ્તરે પાલન કરવા માટેના પૂરા પ્રયત્નો ચાલી રહ્યા છે, પણ ત્યાં જે નિરીક્ષણ કામગીરી છે આપણે વારંવાર કહીએ છીએ કે ફોલોઅપ લેવાની જે વાત છે ત્યાં નિષ્ફળતા જગ્યા ખાલી છે. હા, નિરીક્ષણ એ પણ મોટો સવાલ છે. બીટ નિરીક્ષક થી લઈને બધાને કામ કહેવામાં બીજા કામ આપવામાં આવે છે. સમજવા જેવી વસ્તુમાં છે આપણે બે ત્રણ બાબતો બહુ બધી મેસઅપ એવી થઈ. એક બાજુ આપણે કહીએ કે ગ્રામ્ય વિસ્તારની અંદરની તકલીફો છે એટલે લોકો શહેરી તરફ આવે, પીજીની ને બીજું બધું થાય અને અહીંયા સગવડો મળે. તો મને એમ કહો કે મહાનગરની શાળાઓમાં, કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા શું કામ ઘટે? અમદાવાદ શહેર કેમ એ ગરીબનું બાળક છે, શ્રમિકનું બાળક છે, સારી શાળાઓ છેલ્લા 5 વર્ષની અંદર 35,000 વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે તો એ અમદાવાદ જેવા શહેરમાં ભણતા બાળકને માટેની કેમ વ્યવસ્થામાં ઓલું થયું? જો આપણે ગ્રામ્ય વિસ્તારનું બાળક, આ વાતને સમજવા જેવું એ છે, ઈચ્છા શક્તિનો સવાલ છે. મારું બાળક સારી જગ્યાએ ભણે કારણ કે હું ઓફિસર છું,
મારું બાળક, કારણ કે હું નેતા છું, મારું બાળક સારી જગ્યાએ સારી કોલેજમાં જાય, કારણ કે અમે નેતા છીએ ને અમે સમાજના પ્રતિષ્ઠિત લોકો છીએ. કોઈ પણ માટે આજે 100 વર્ષ જૂની શાળાઓની તમે ક્યાંય પણ જાઓ ગુજરાત આખામાં, પરિમલભાઈથી માનીને બધા, સીએન વિદ્યાલય કેમ ફેમસ થતી? સીએન વિદ્યાલયમાં આજે પ્રવેશ લેવામાં કેમ તકલીફ પડે? સીએન તમારી એજી સ્કૂલની અંદર કેમ તકલીફ પડે? એ મહાજનોએ સ્થાપેલી શાળાઓ, જેની શાળાઓની અંદરના વિદ્યાર્થીઓનું જીવન બદલી જતું. આપણે એમ એક બાજુ તેમ કે પ્રાઇવેટમાં કરવામાં આવું થાય, અહીંયા સુવિધા, તમે એમ કહો કે તેમ છતાં આજે ગુજરાતમાં મેડિકલની કોઈ પણ સીટનું લેવાનું આવે, કોઈ પણ વિદ્યાર્થીને કહો તો પહેલી ચોઈસ કેમ બીજે મેડિકલ કોલેજ છે? વાતને એસ્ટાબ્લિશ ક્રેડેન્શિયલ, તમે કેમ એને NHL મેડિકલ કોલેજ, એ તો ખાનગી થઈ એટલે ફીના કારણે લોકો, પણ MS યુનિવર્સિટીમાં આજે ભણવા માટે કેમ લોકો જાય? કેમ તમારે MP મેડિકલ કોલેજમાં જામનગર માટે કેમ લોકો જાય છે? આજે એ જ વ્યવસ્થા છે, એ જ સિવિલ હોસ્પિટલો છે, એ જ જગ્યા. બેઝિકલી વાત એ છે કે તમારી આગળ આજે ગુજરાત યુનિવર્સિટીની અંદર, હું ને પરિમલભાઈ વર્ષોથી, પરિમલભાઈ કુલપતિ સાહેબ તરીકે હતા, હું સિન્ડિકેટ સાહેબ, આજે પણ KS સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાં 84% એડમિશન કેમ 5 years ઇન્ટિગ્રેટેડમાં અટકે છે? કેમ MSc IT માં MBA 5 years ઇન્ટિગ્રેટમાં કેમ 84? આખા ગુજરાતના ટોપર છોકરાઓ કેમ અહીંયા જ ભણવા આવે? કારણ BK સ્કૂલ ઓફ મેનેજમેન્ટ આજે કેમ MBA કરવા માટે ગુજરાત યુનિવર્સિટીની પસંદ હોય લોકોની? IIM પછી કોઈ પણ વિદ્યાર્થીની પસંદ BK સ્કૂલ ઓફ મેનેજમેન્ટ કેમ છે? કેમ રોલવાલામાં જ MCA કરવા માટે લોકોને ગમે? આ વાત એ છે કે તમે ક્વોલિટી એજ્યુકેશન, અને સરકારની જવાબદારી બને છે. નેહલભાઈ, આ પક્ષાપક્ષીથી પર કહું છું, મારી વિનંતી છે, સંદેશે મુહિમ તરીકે આ વસ્તુને લીધી અને આખા દિવસમાં બીજી મુદ્દા બદલે ત્રીજી વખત ચર્ચામાં હું આવી રહ્યો છું. અને આજે અત્યારે 1 કલાકની ચર્ચામાં નેહલભાઈ હું વિનંતી કરું, સરકારની નીતિને નિયત સાફ હોવી જોઈએ. સરકારે ભરતી પ્રમાણે શિક્ષકો આપવા પડે, કેલેન્ડર પ્રમાણે એકેડેમિક કેલેન્ડરને ખાલી ગુણોત્સવના બેદી કરવાની જરૂર નથી, પૂરેપૂરું 365 દિવસ ગુણોત્સવ ચલાવવું પડે, કારણ કે આપણે સમાજનું ઘડતર કરવાનું છે. ઠીક છે ને નેહલભાઈ, આખરે વાત એ જ આવી જશે કે જો સારું શિક્ષણ મળતું હશે સરકારી શાળામાં, જો ગુણવત્તાવાળું હશે તો કોઈ નહીં જાય ખાનગીમાં. એ ટ્રેન્ડ ક્યારેક તો બંધ કરવો પડશે. શરૂ થઈ ગઈ આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ જો કે વિરાણી હાઈસ્કૂલ આજે બી ટોપર છે. એક્ઝેક્ટલી નેહલભાઈ, હવે ખૂબ બધાએ વાત કરી, 5 મિનિટનો મને સમય આપજો, હું બધા જ પ્રશ્નોનો જવાબ આપવા ઈચ્છું છું. સૌપ્રથમ 1960 થી તમે શરૂ કરો. 1960માં રિઝલ્ટ ખૂબ નીચું હતું, તો શું આજે આપણી શિક્ષણ વ્યવસ્થા 1960 કરતા વધારે સારી છે? કારણ કે અત્યારે તો 78% ને 80% સુધી રિઝલ્ટ આવે છે. બીજું, આપણે 1960 અને 2019 ને ખરેખર કરી શકીએ કમ્પેરિઝન? ખાનગીકરણ હતું કેવી વાત? નહીં, સાંભળો, હું મારા મુદ્દાઓ કહું છું. તમે કોને વિશ્વની શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થાઓ માનો છો? આપણે કોઈ તો આપણે હશે ને આદર્શ કે આની શિક્ષણ વ્યવસ્થા શ્રેષ્ઠ. આપણા દેશમાં UK અને USA ની શિક્ષણ વ્યવસ્થાઓ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો UK અને USA માં એક પણ સરકારી યુનિવર્સિટી નથી, બાકીનું કશું નથી. નાલંદા અને તક્ષશિલા એ આપેલી વ્યવસ્થા છે શિક્ષણમાં. આજે બનારસ હિન્દુ યુનિવર્સિટી આપણી છે, આજે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી આખા વિશ્વમાં છે. આપણે વેદકાળથી આપણે તો વલ્લભી વિદ્યાપીઠ લઈને બધું ફેમસ હતું, પરંતુ આજનો ટ્રેન્ડ નથી. સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ છે કે શિક્ષણ, માનો કે પ્રાઇમરી સ્કૂલની તમે વાત કરો છો મનીષભાઈ, હું પણ માધ્યમિક શિક્ષણ બોર્ડમાં 10 વર્ષથી છું અને સિન્ડિકેટ સભ્ય પણ છું. તમે પ્રાઇમરી સ્કૂલની વાત કરો છો તો પ્રાઇમરી સ્કૂલમાં સરકારમાં સૌથી વધારે ક્વોલિફાઈડ ટીચર હોય છે અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં ક્વોલિફાઈડ ટીચરો નથી હોતા. તેમ છતાં પણ ખાલી શિક્ષકોને કામગીરી આપવાની બંધ કરો, શિક્ષણ સિવાયની 64 કામગીરી બંધ કરો. ખાડા ખોદવા એ શિક્ષકનું કામ છે. તો સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અનુસાર માત્ર આવશ્યક કામગીરી જ શિક્ષકોને આપી શકાય છે કે કોઈ પણ સરકારી કર્મચારીઓને આપી શકાય છે. જે ટાઈમ બાઉન્ડ હોય. તમે વચ્ચે પણ એવું કીધું કે ખાડા ખોદવાની કઈ સ્કૂલના ટીચરોને હવે સત્તાવાર હું જવાબદારીપૂર્વક કહું છું નેહલભાઈ, હું ખોટો પડું, સરકારે પરિપત્ર કરીને ખાડા ખોદવાનું કીધું હોય, જો હું ખોટો પડું તો હું રાજીનામું આપું, નકર તમે ખોટા પડશો રાજીનામું આપશો? મુદ્દાસર અને તાર્કિક થવી જોઈએ. તમે કયો ખાડા અને પંચરને કોઈ ટીચરો ખાડા નેહલભાઈ કર્યું છે સરકારે, ખબર નહીં કેમ કર્યું પણ સરકારે કર્યું છે. શિક્ષણ જગતને તમે જવાબદાર ગણશો. સૌરાષ્ટ્રમાં હું રહું છું, છાતી ઠોકીને કહું છું, સૌરાષ્ટ્રમાં ક્યાંય આવું નથી થતું. અરે સરકારે પોરબંદરની અંદર કામગીરી સોંપેલી હતી, હું ક્યાં બીજો કહું છું? અરે ભાઈ, પોરબંદરની અંદર કામગીરી, શિક્ષકો ખાડા કરવાની કામગીરી ક્યારેય સોંપવામાં નથી આવી. તમારી ઘરની અંદર રસોઈ પણ સારી ન બને એટલે તમે એમ કહી દો કે ભાઈ આ મારા ઘરની ચિંતા નથી, મારી ન કરો તમે. તમારી આ બે જવાબદારી આજે ગુજરાતમાં શિક્ષણ જગતની અધોગતિ થઈ છે અને માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જવાબદારી દેવા દેવાજી જે બોલી રહ્યા છે એ સંપૂર્ણપણે બે જવાબદાર છે. મનીષભાઈ, તમારી વચ્ચે હું નહોતો બોલતો, સાંભળો. તમે બે જવાબદારી ભરું ન બોલો. ઠીક છે મનીષભાઈ, ઓકે, એમને બોલો. અરે આપ પણ ઘણું બે જવાબદારી ભરું બોલ્યા છો. હું બોલું તો કયો મને ક્રોસ કરજો ને તમે. મને આપણે મુદ્દાઓથી વાત કરીએ અને નેહલભાઈ એ વસ્તુ સ્વીકારવી પડશે કે સરકારે આપી છે બીજી કામગીરી, કદાચ તમારા ધ્યાનમાં નહીં હોય એમાં વાંધો પણ નથી. નથી પડતો બીજી કામગીરી, પણ આપણે એવી રીતે ચિત્ર રજૂ કરીએ છીએ કે શિક્ષકો જાણે બાકીની
સ્ટાફની જ કામગીરી કરે છે અને ક્લાસરૂમમાં કોઈ દિવસ પણ જતા actually નથી. એવું આ વાત કરે ખરી છે, નથી. ક્યારેક ક્યારેક જ એમને સમય જ તમે નથી આને મળતો. એક માણસ કોઈ વખત એક કામગીરી કરી હોય તો એને જ તમે સતત ને સતત પ્રતિપાદિત કરી રાખો એવું નથી. હું મારી મૂળ વાત ઉપર આવું કે વિશ્વની અત્યારની જે શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થા આપણે હિન્દુસ્તાનની હતી, પરંતુ અત્યારે આપણે ત્યાં બહારના વિદ્યાર્થીઓ ભણવા નથી આવતા, બીજે જાય છે. હા, તો તમે યુકે કે યુએસએ ને પકડો, માત્ર ત્યાં ખાનગી છે. અને બીજું, ભૂટાન જેવું નાનકડું દેશ છે, તો ભૂટાનમાં એના રાજાના દીકરાઓ પણ એની સરકારી સ્કૂલમાં ભણે છે, માટે ત્યાંની સરકારી સ્કૂલો સારી છે. તમે નક્કી કરો આપણે કયા મોડેલની દિશામાં જવું છે, કયું મોડેલ આપણા માટે આદર્શ છે. સૌથી વધારે જો તમે વાત કરતા હો તો એન્જિનિયરિંગ કોલેજની, હું તમારામાં હમણાં હેડલાઇન જોતો હતો કે કેટલી વધારે સીટો, તો એન્જિનિયરિંગ કોલેજની સૌથી વધારે પરમિશન સમગ્ર દેશમાં એઆઈસીટીઈ આપે છે. સમગ્ર દેશમાં યુપીએના શાસનકાળ દરમિયાન આપવામાં આવી છે. ડગલે મોઢે એમને સીટો વધારી દીધી અને એમની લોકોએ ક્રેડિટ પણ લેતા હતા. તો હવે તમે ખરેખર તો વિચારો કે શું કરવા દીધું, આપણે કઈ દિશામાં સારું ગણીએ છીએ કે ખરાબ ગણીએ છીએ? ઓકે, હા, એ ખરાબ જ એટલે ગણ્યું છે. નિહાલભાઈ, હાલ વિરામનો નહીં, એક જ સમય, મિનિટ, break એક પછી 10 સેકન્ડ. નિહાલભાઈ એમ કે એઆઈસીટી ને કોંગ્રેસની સરકાર વખતે વધુ સીટો મળી તો આવકાર દે, તો ગુજરાતને અન્યાય નહીં, અમે ગુજરાતને મદદ કરી છે, ન્યાય આપ્યો છે. ઠીક છે. હા, હાલ વિરામનો સમય થયો છે. સવાલ એ રહી જાય છે કે જ્યારે ગુણવત્તાવાળા શિક્ષણની આપણે વાત કરતા હોય, ડોક્ટર ખુરાના ડીએનએ નું જેમણે રિસર્ચ કર્યું એ ભારતમાં હતા ત્યારે એમને રિસર્ચ માટે પરવાનગી નહોતી આપવામાં આવી. એ અમેરિકા ગયા, ત્યાં જઈને એમણે સંશોધન કર્યું, પછી એમને નોબેલ પ્રાઇઝ મળ્યું, તો આપણે આવકારવા ગયા કે વાહ, તમે બહુ સરસ કામ કરીને આવે. આપણી આ વ્યવસ્થા છે, જે કંઈ સારું કરવા માંગે છે ને આપણે આવકારતા નથી, પછી એને બહાર જઈને કરીને આવે એટલે આપણે એમ સુંદર પિચાઈને આવકારીએ છીએ. એમ ડોક્ટર ખુરાનાને આવકારતા હતા. હાલ રોકાઈશું વિરામ માટે. ओए रंजीते, मुझे ना धनवान बनना है, बलवान बनना है। ओए बस बस, मतलब कि अगर ये सब बनना है तो सबसे पहले स्मार्ट बन गया। रंजीते, मैं स्मार्ट बन गया। रंजीत स्मार्ट इन अ वे, पहले स्मार्ट દરમિયાન તમારી કારનું એન્જિન લડે છે તાપ સામે, સ્લજ સામે અને ઘર્ષણ સામે. હરાવો તાપને, સ્લજને અને ઘર્ષણને સુરક્ષાની ઢાલથી. સર્વો ફ્યુચરા G+ સિન્થેટિક એન્જિન ઓઇલ, તમારા કાર એન્જિનની સુરક્ષા ઢાલ, જે કરાવે ઇંધણમાં 2% બચત પણ. સર્વો ફ્યુચરા G+ ઇન્ડિયન ઓઇલની રજૂઆત. सर एक बार चेक तो कर लीजिए असली है कि नहीं। अरे सीट भी कोई चेक करने की चीज है? नहीं, आप इतना कह रहे हो तो कर ही लेते हैं ना, ऐसा कूद के। इतना सब करने की जरूरत नहीं है। शीट को पलटिए, थिनर से क्वालिटी मार्क को मिटाने की कोशिश कीजिए, नहीं मिटे तो असली है। भाई साहब। जी भाई साहब, असली JSW कलर ऑन प्लस शीट वही जिसकी क्वालिटी मार्किंग मिटे नहीं। बेटा, હા પાપા, आयुष्य આ જુઓ पहला जमीन जोई लईए। તમારી જમીન. અહીં ઘર અસંભવ સંભવ છે અલ્ટ્રાટેકથી. એના અલ્ટ્રાટેક બાઇન્ડિંગ પાર્ટિકલ્સ ઈંટોની સળિયાઓ સુધી જોડી ઘરને આપે બેજોડ મજબૂતી. પાયો નાખ્યો, દિવાલો ચડી, છતે આકાર આપ્યો અને ઘર બની ગયું મારું. રાખી દઉં? રાખો. અલ્ટ્રાટેક થી ઘર તો બનાવ્યું, હવે વસાવી પણ લે. મોટા ઈરાદાઓને જીવંત બનાવે. અલ્ટ્રાટેક, ઇન્ડિયાઝ નંબર 1 સિમેન્ટ. ગોદરેજ નંબર 1 માં છે 3/4 કુદરતી તત્વો અને હળદર ચંદન, જેનાથી મારી ત્વચાને મળે કુદરતી નિખાર. આપે નંબર 1 નિખાર. आशु की ट्यूशन की फीस 5,000 रुपए, नो फिकर। घर की EMI 32,000 रुपए, नो फिकर। हेल्थ एक्सपेंसेस, नो फिकर। स्मार्ट चॉइस। लाइट एंड हेल्दी गुलाब सनफ्लावर ऑयल हो तो हेल्थ की कोई फिक्र नहीं. जहाँ गुलाब सनफ्लावर के लगे तड़के, वहाँ दिल नो फिकर कह के धड़के. गुलाब सनफ्लावर ऑयल, द नो फिकर ऑयल. જ્યારે જીવા જન્મી હું અહીં નહોતો. એની પહેલા અમારી ઓસ્ટ્રેલિયાની સિરીઝ પણ સારી નહોતી ગઈ અને વર્લ્ડ કપ પણ નજીક હતો. ત્યારે મેં અનુભવ્યું કે અંદરથી સ્ટ્રોંગ બનવું કોને કહેવાય. મને યાદ છે તે મારી પાસે રહેવા ઈચ્છતો હતો પણ તે ન કરી શક્યો. મને લાગ્યું એ વખતે મારું ટીમ સાથે રહેવું અગત્યનું હતું. બસ સ્માઇલ કરી અને રેડી થઈ ગયો. આ છે માહી, ઓલવેઝ સ્માઇલિંગ. ચહેરા પર સ્માઇલ રાખીને જવાબદારી નિભાવવી મારા માટે એ જ છે અંદરથી સ્ટ્રોંગ. કોલગેટ સ્ટ્રોંગ ટીથ તમારી સ્માઇલને રાખે અંદરથી સ્ટ્રોંગ. નવા ફોર્ચ્યુન ગ્રાઉન્ડનટ એક્ટિવમાં છે સિંગ તેલનો સ્વાદ અને સનફ્લાવરની હેલ્થ, એટલે ફેમિલી માટે બેસ્ટ. નવું ફોર્ચ્યુન ગ્રાઉન્ડનટ એક્ટિવ નિભાવે પરંપરા અને હેલ્થનો ડબલ રોલ. अब आ गया है नारी का जमाना, रेडी टू कुक हाथ में है श्री हरी मसाला, पैकेट पीछे रीत लिखी है खाना वैसे बनाना, रेडी टू कुक हाथ में है श्री हरी
Switching to a smarter world, Viome LED TV presents ergonomic design, full HD, Wi-Fi enabled, serves 24-inch to 65-inch screen size. Please contact our dealers for attractive offers. Switch to Viome LED TV. पेश है ड्यूरासेल छोटा पावर, आपके रिमोट के लिए परफेक्ट। ये देता है 1 साल दमदार पावर सिर्फ 17 रुपए में। तो साल भर के हर त्योहार में चलता जाए आपके साथ। ड्यूरासेल छोटा पावर, 1 साल रिमोट में दमदार पावर की गारंटी, सिर्फ 17 रुपए। नुक्कड़ पे बेच ली चाय के अब तो हाई एक हाई फाई कॉफी शॉप खोलिए मुथूट फाइनेंस गोल्ड लोन के साथ मुथूट फाइनेंस गोल्ड लोन, सबसे कम ब्याज, सबसे ज्यादा लोन, 4,500 से भी ज्यादा ब्रांचेस। 1800-313-1212 पर कॉल कीजिए। ગોદરેજ એક્સપર્ટ રિચ ક્રીમ હેર કલર હવે ફક્ત 25 રૂપિયામાં. હવે વાળમાં રહે રિચ શાઇન અને રિચ કલર. ગોદરેજ એક્સપર્ટ રિચ ક્રીમ હેર કલર હવે ફક્ત 25 રૂપિયામાં. હવે વાળમાં રહે રિચ શાઇન અને રિચ કલર. સમય ઓછો છે એટલે દરેકની પાસે છેલ્લો પોઈન્ટ લેવો છે, પણ અહીંયા દરેક લોકોનો માત્ર એક જ સવાલ છે, પ્રાથમિકમાં ક્યારે ભરતી કરશો, ટાટ1નું રિઝલ્ટ ક્યારે આવશે, જે લોકોના રિઝલ્ટ એક્સપાયર થયા છે એનું શું, હાઈસ્કૂલમાં ક્યારે ભરતી થશે, દરેક જગ્યાએ ભરતીને લઈને સવાલ અટકી જાય છે. કદાચ એનાથી આપણે શરૂઆત કરીએ શિક્ષણમાં સુધારાની. મનીષભાઈ, સૌથી પહેલાં તો સ્કૂલની અંદર શાળા કક્ષાએ જે 20,080 જેટલી જગ્યાઓ ખાલી છે સરકારે આપેલી છે. આ આરટીઈ પૂરેપૂરું લાગુ કરો તો શિક્ષકોની 40,000 જગ્યા ખાલી થઈ જાય. અંબાજીથી ઉમરગામ પૂર્વ પટ્ટીમાં 10,000 જે શિક્ષકોની જગ્યા ખાલી છે એ તાત્કાલિક ભરવામાં આવે. આ 20,000 જગ્યા ભરવામાં આવે. અધ્યાપકોની જગ્યા જ્યાં હાયર સેકન્ડરીમાં ખાલી, અને સૌથી મોટી વસ્તુ અધ્યાપકોની બધી જગ્યા ખાલી, શિક્ષકોની ભરતી નહીં. હું જવાબદારીપૂર્વક ફરી એ વાત રિપીટ કરું છું, શિક્ષકો આગળ જરૂર પ્રમાણે રાષ્ટ્ર માટેનું કામની હોય, પોપ્યુલેશન ઇન્ડેક્સ હોય, ચૂંટણીની પ્રક્રિયા હોય, તેમાં તમે કામગીરી લો, બની શકે, એ રાષ્ટ્ર માટે જરૂરી છે. પણ તમે બીજી બધી પ્રવૃત્તિ 64 જેટલી જુદી જુદી એક્ટિવિટી કરાવો, એના કરતાં એને વર્ગખંડની એક્ટિવિટી, શૈક્ષણિક કાર્ય ઉપર ભાર આપશો તો શિક્ષણ સુધરશે. એમાં આપણા સૌનું ભરું, ખાલી સૂત્રમાં ગતિશીલ, પ્રગતિશીલ કે વાઇબ્રન્ટ લખવાથી ગુજરાત પ્રગતિશીલ ન થાય, પણ સાચા અર્થમાં શિક્ષણની વ્યવસ્થા સુધરશે તો ગુજરાત ગતિશીલ બનશે, એવું મારું સ્પષ્ટપણે માનવું છે. ઠીક છે. નેહલભાઈ, આ શિક્ષણની વ્યવસ્થાઓ આજકાલની નથી બની. દેશમાં 60 થી વધારે વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું છે અને આ ચાલી આવતી વ્યવસ્થા. હમણાં જ આપણે ચર્ચા થઈ કે 12માનું તમારે રિઝલ્ટ સુધારવું હોય તો પાયા ફર્સ્ટથી કરવું પડે, એટલે 12 વર્ષની મિનિમમ પ્રોસેસ છે. ઠીક છે, રાજકીય ઓલામાં તો અત્યારે કોંગ્રેસ અને ભાજપની વાતમાં નથી પડતો, કારણ કે આપણો વિષય સમાજ માટે ખૂબ જરૂરી વિષય છે. તમે જે ભરતીની વાત કરી, તો ભરતી માટે અત્યારે કેટલી જગ્યાઓ ખાલી છે એ જ માત્ર ચિત્ર જોવાની જગ્યાએ આજથી 4 વર્ષ પહેલા કેટલી ખાલી હતી અને કેટલી ભરાણી ને હવે કેટલી ખાલી છે, 24 વર્ષથી સરકાર છે. ના નેહલભાઈ, એવું નહીં, કેટલાય લોકોના ટાટ1નું રિઝલ્ટ નથી આવ્યું, લોકોના રિઝલ્ટ એક્સપાયર થઈ જાય છે, ત્યાં સુધી ભરતી નથી થતી, હાલત ખરેખર ખરાબ છે. શિક્ષકોની ભરતીઓ છેલ્લા 4 વર્ષમાં લગભગ 50% વધારે થઈ છે. કોલેજ પ્રોફેસરની જો તમે વાત કરતા હો તો એ વાત અલગ છે, બાકી પ્રાથમિક શિક્ષક અને માધ્યમિક શિક્ષકોની ભરતીઓ થઈ જ છે. સરકારી આંકડાઓ છે અને કોઈને વિશ્વાસ ન હોય તો આરટીઆઈ માં માહિતી માંગી શકે છે. હા, ઠીક છે. હા, પરિમલભાઈ, છેલ્લો મુદ્દો. મને લાગે છે કે આપણે ગ્રીક સંસ્કૃતિમાં દેવાંશી સોક્રેટિસ, ગેલેલિયો અને એરિસ્ટોટલ આ એવા ગુરુ છે કે જેના ચેલા એનાથી મહાન બન્યા છે. તમે આ ત્રણેય હેરાર્કી જુઓ કે દુનિયામાં ત્રણેય મહાન છે, એકબીજાના ગુરુ છે. અને એમના તો મને એવું લાગે છે કે આપણે તો દ્રોણાચાર્યથી લઈને ચાણક્ય સુધીનો ઇતિહાસ છે આપણી પાસે. અને છેલ્લે સર્વપલ્લી રાધાકૃષ્ણને જ્યારે એમના વિદ્યાર્થીઓ સન્માન કરવા ગયા ત્યારે એમને એવું કહ્યું મારું સન્માન ના કરો, મારા જન્મદિવસને શિક્ષકોના દિવસ તરીકે રાખો અને શિક્ષકોને સન્માન કરો, એવી રીતે કરો, મારું સન્માન ભૂલી જાઓ. આ આપણી આપણા પ્રથમ રાષ્ટ્રપતિનું આ તો. એટલે મને લાગે છે કે આપણે શિક્ષકો અને ક્લાસરૂમ ટીચિંગમાં ધ્યાન આપીએ તો ચોક્કસ ભારતનું ભવિષ્ય સુવર્ણકાળ આવી શકે એમ છે. આપણે માત્ર ક્લાસરૂમ ટીચિંગને ધ્યાન આપવાની જરૂર છે. ઠીક છે. ટૂંકમાં છેલ્લો મુદ્દો વિપુલભાઈ. પરિમલભાઈ સાહેબે જે કહ્યું કે શિક્ષકો ક્લાસરૂમ ટીચિંગમાં ધ્યાન આપે, શિક્ષકો નિષ્ઠા અને ખંતપૂર્વક પોતાના ક્લાસરૂમ ટીચિંગમાં ધ્યાન આપે જ છે, પણ આ પહેલાં જે થોડી ચર્ચા થઈ એમાં એની પર પણ જે ભારણ છે, કે કયા પ્રકારનું ભારણ, તો આજે ઓછી સંખ્યાના કારણે 2 વર્ગોવાળી જે શાળાઓ છે એ શાળાઓમાં
2 શિક્ષકો અને 1 થી 5 ધોરણ હોય, અલગ વિષયના અલગ શિક્ષકોની ફાળવણી જ્યારે કરવાની હોય, આજે ભરતી પ્રક્રિયાની જે વાત છે એ જો ઝડપથી અમલી થાય, રાજ્ય સરકાર પાસે આપણે અપેક્ષા રાખીએ, નેહલભાઈના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીને આપણે સત્તાધારી પક્ષ તરફ આપણે એક વિનંતી મોકલીએ કે એ પ્રમાણે થશે તો શિક્ષકો તો પોતાનું કામ કરે જ છે, એમાં કોઈ શંકા નથી, અને ઝડપી ભરતી પ્રક્રિયા થાય અને બેકારી બેરોજગારી દૂર થાય, સમાજને એક નવી આજની આ ચર્ચાનો એક સારો લાભ મળે. નેહલભાઈ, અમારી વાત પહોંચાડજો. ટાટ 1 નું રિઝલ્ટ આવે એવી કેટલાય લોકો રાહ જોઈ રહ્યા છે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. આપણે એવી પેઢીઓ ઊભી કરી નાખી છે અત્યારે, ને હજુ પણ કદાચ એ કરી રહ્યા છીએ કે જે ભણે છે પણ શેના માટે ભણે છે એમને નથી ખબર. એ જ્યારે મોટા થશે અને લાખો રૂપિયા ખર્ચવા પછી જો એમને 10,000ની નોકરી નહીં મળે તો એ સરકારને આંખોમાં આંખો નાખીને સવાલ કરશે, અને સરકાર એટલું વિચારો કે ત્યારે તમે એમને જવાબ શું આપશો. નમસ્કાર. આ ન્યૂઝના પ્રાયોજક છે જોલી તુલસી 51 ડ્રોપ્સ. બસ 5 ટીપા રોજ પીવો. સ્વાસ્થ્ય, નિરોગી અને લાંબુ જીવન જીવો. रसना इंस्टा एनर्जी तगड़ा एनर्जी ड्रिंक. નવું કેસ્ટ્રોલ CRB ટર્બોમેક્સ ડ્યુરેશિલ્ડ બૂસ્ટર્સની સાથે જે કરાવે એન્જિનની ઉંમર બમણી. સ્વાભાવિક છે તમે પણ તમારી તંદુરસ્તી પર બમણું ધ્યાન આપશો. इसको फाइनल करो सर, एक बार चेक तो कर लीजिए असली है कि नहीं. अरे सीट भी कोई चेक करने की चीज है? नहीं, आप इतना कह रहे हो तो कर ही लेते हैं ना, ऐसा खुद के. मेरे फूफा जी का बेटा जो डीजे बना डीजे, उसको भी नाचने को बोलते हैं. और मेरे फैमिली डॉक्टर और उनका कंपाउंडर, नुक्कड़ के चाय वाले, कुरियर वाले, उन सबको बुलाते हैं. इतना सब करने की जरूरत नहीं है. शीट को पलटिए, थिनर से क्वालिटी मार्क को मिटाने की कोशिश कीजिए. नहीं मिटे तो असली है. इतना ही करना है भाई साहब. जी भाई साहब, असली JSW कलर ऑन प्लस शीट वही जिसकी क्वालिटी मार्किंग मिटे नहीं. जसी जसी, मेरे लिए तो कभी टाइम ही नहीं होता. बॉस, ऑफिस या फिर फोन, मेरे लिए नया अमूल एपिक स्वीट हार्ट. हर अमूल आइसक्रीम सुपर फन, हर बाइट में बचपन. नुक्कड़ पे बेच ली चाय के अब तो हाय एक हाई फाई कॉफी शॉप खोलिए. मुथूट फाइनेंस गोल्ड लोन के साथ मुथूट फाइनेंस गोल्ड लोन, सबसे कम ब्याज, सबसे ज्यादा लोन, 4,500 से भी ज्यादा ब्रांचेस. 1800-313-1212 पर कॉल कीजिए. ये कदम बढ़ते गए मेरे, न जाने कितने रास्तों से गुजरे. रास्तों में मुश्किलें भी थीं, मंजिलें भी थीं, पर मैं चलता रहा और आज भी मैं कहीं रुकता नहीं. सहारों की जरूरत नहीं मुझे. मेरे हम सफर हैं डॉक्टर आर्थो आयुर्वेदिक तेल और कैप्सूल. ये ना सुजुकी एक्सेस 125 जैसा है. क्यों? कम पीता है. Powerful 125cc engine, superior mileage. Suzuki Access 125, कम पीता है. सुना है बाबा वाटर टैंक्स की मजबूती बेजोड़ है. पहलवान बजाओ. ये तो बहुत मजबूत है, सालों साल चलेगी. बाबा टैंक्स एक्सेसरीज एंड पाइप्स, मजबूती बेजोड़. અરે રીતુના લગન છે, ચાલ. આ સફેદ વાળ જો, જવાનું મન જ નથી થતું. આ બે સફેદ વાળને લીધે અટકતી નહીં. ઓકે, ગોદરેજ એક્સપર્ટ રિચ ક્રીમ હેર કલર. આમાં છે એલોવેરા અને મિલ્ક પ્રોટીન. હવે વાળમાં રહે રિચ શાઇન અને રિચ કલર. ગોદરેજ એક્સપર્ટ રિચ ક્રીમ હેર કલર. ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા કરો નહીં સંતાનપણું દૂર, આવકારો માતૃત્વને અને વંધ્યત્વને આપો વિદાય. આજે જ મુલાકાત લો ટ્રિનિટી ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરની. सर, एक बार चेक तो कर लीजिए असली है कि नहीं. अरे सीट भी कोई चेक करने की चीज है? नहीं, आप इतना कह रहे हो तो कर ही लेते हैं ना, ऐसा खुद के. इतना सब करने की जरूरत नहीं है. शीट को पलटिए, थिनर से क्वालिटी मार्क को मिटाने की कोशिश कीजिए. नहीं मिटे तो असली है भाई साहब. जी भाई साहब, असली JSW कलर ऑन प्लस शीट वही जिसकी क्वालिटी मार्किंग मिटे नहीं. पानी के गिल में, समंदर जैसे वेव्स में, बटरफ्लाइज का ले लो मजा. लहरों में मस्ती, स्वाद सृष्टि, सबका है बेस्टी. स्वाद सृष्टि, स्वाद सृष्टि, वाटर पार्क, क्रेजी क्रेजी वाटर पार्क, स्वाद सृष्टि वाटर पार्क. લાખો લોકોને પોતાની કમ્યુનિટીમાંથી અનુરૂપ મૂર્તિયા મળ્યા છે, તો હવે રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો ગુજરાતીશાદી.com પર.
Many celebrations. One India. Malabar Gold and Diamonds. જ્યારે જીવા જન્મી હું અહીં નહોતો. એની પહેલા અમારી ઓસ્ટ્રેલિયાની સિરીઝ પણ સારી નહોતી ગઈ અને વર્લ્ડ કપ પણ નજીક હતો. ત્યારે મેં અનુભવ્યું કે અંદરથી સ્ટ્રોંગ બનવું કોને કહેવાય. મને યાદ છે તે મારી પાસે રહેવા ઈચ્છતો હતો પણ તે ન કરી શક્યો. મને લાગ્યું એ વખતે મારું ટીમ સાથે રહેવું અગત્યનું હતું. બસ સ્માઇલ કરી અને રેડી થઈ ગયો. આ છે માહી, ઓલવેઝ સ્માઇલિંગ. ચહેરા પર સ્માઇલ રાખીને જવાબદારી નિભાવવી મારા માટે એ જ છે અંદરથી સ્ટ્રોંગ. કોલગેટ સ્ટ્રોંગ ટીથ તમારી સ્માઇલને રાખે અંદરથી સ્ટ્રોંગ. આ ન્યૂઝના પ્રાયોજક છે બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંક. હવે અમે એક થઈ ગયા, ઉત્તમથી સર્વોત્તમ થઈ ગયા. મગફળી તુવેર બાદ હવે સામે આવ્યું ખાતર કૌભાંડ. રાજકોટ, સુરત, અરવલ્લી, પંચમહાલ અને જૂનાગઢમાં કૌભાંડ. ખાતરની 50 કિલોની બોરીમાં 400 થી 900 ગ્રામ ઓછું ખાતર. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ દોડતું થયું તંત્ર. સરદાર ખાતરની તમામ બેગ બદલવાનો જેએસએફસીનો નિર્ણય. ઘટનાની સોંપાઈ તપાસ. ખાતર કૌભાંડને લઈને